गुजरात के वडोदरा शहर में कॉरपोरेशन की सभा का फिर एक बार मेयर की अध्यक्षता में आयोजन किया गया, जिसमें विपक्ष की नगर सेविका पुष्पा वाघेला ने गंदे पानी और साथ ही डेड बॉडी के लिए दिए गए कॉन्ट्रैक्ट पर सवाल उठाते हुए मौत को भी व्यवसाय बनाने की बात कही, जिस पर काफी गहमागहमी नजर आई। साथ ही भारतीय जनता पार्टी के नगर सेवक आशीष जोशी द्वारा म्यूनिसिपल कमिश्नर दिलीप राणा के किए गए अपमान मामले माफी मांगने की बात भी चर्चा में रही। इस मुद्दे भारतीय जनता पार्टी द्वारा आशीष जोशी को 100 कोस नोटिस भी दिया गया है। हजू हूँ दिवस दरमियान बहार ज हतो, नोटिस वांची नथी, पण आप मीडियाना माध्यमथी जरूर मने जाण थई छे के पार्टीए 100 कोस नोटिस आपी छे। पण અત્યાર સુધી 4 વર્ષમાં જે પણ કોઈ કામગીરી કરી છે, પ્રજામાં પ્રશ્નોનો અવાજ ઉઠાયો છે, નિડરતાથી ને ઈમાનદારીથી પ્રજાના પ્રશ્નોનું કામ કર્યું છે। નવા પ્રમુખને જે મારી કાર્યપદ્ધતિ છે એની જાણ કરીશ અને જે કંઈ પણ જવાબ આપવાનો છે એ સમય દરમિયાન એમને જાણ કરીને આપીશું। પ્રમુખશ્રી ખૂબ જ એક પ્રકારે પાર્ટીને વરેલા અને સારી રીતે પાર્ટી ચલાવવા માંગતા હોય તો જ્યારે કોઈ એવી ફરિયાદો એમની પાસે ગઈ હશે અને મારો પણ ખાલી ખુલાસો પૂછ્યો છે, મને પણ એમને મારો પક્ષ મૂકવાનો મોકો આપ્યો છે અને જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગથી જે પણ કોઈ વાતો હશે એ મારે ક્લિયર કરવાની છે કે મારી જે પણ કંઈ રજૂઆતો હતી એ ફક્ત ને ફક્ત પ્રજા માટે હતી। પાર્ટીના કોઈ હોદ્દેદાર કે પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે રનિંગ હોદ્દેદારની વિરુદ્ધમાં મેં આજ દિન સુધી કોઈ કામ કર્યું નથી। ફક્ત પ્રજાના જે પ્રશ્નો છે, જે અધિકારીઓ દ્વારા ભૂલો કરવામાં આવે છે એના પર મેં મારું ધ્યાન કેન્દ્રિત કરીને આ સભામાં મેં સવાલોને પ્રશ્નો કર્યા છે। એ બાબતની જે પણ મારે ચોખવટ કરવાની છે હું પાર્ટીના અધ્યક્ષને કરી દઈશ। બાકી માન્ય મેયરશ્રીનો, માન્ય ડેપ્યુટી મેયરશ્રીનો ખૂબ આભાર માનીશ કે એમણે સભા પત્યા બાદ અમારી સાથે સ્થળની મુલાકાત કરી અને મુલાકાત બાદ મેયરશ્રીની સૂચના બાદ જે પ્રમાણે કામગીરી શરૂ થઈ એ આપ સૌના નજરમાં છે, સૌ મીડિયાએ ને સૌ નગરજનોએ જોઈ છે, મારા વોર્ડ વિસ્તારના નાગરિકોએ જોઈ છે। નાગરિકોએ પણ મને ખરેખર આ કામગીરીને બિરદાવી છે અને આ કામગીરી એટલે કરવી જરૂરી છે કે જે મુખ્ય ફોલ્ટ હતો કે 4-4 દિવસ સુધી પાણી ઘરમાંથી હલતા નતા લોકોના, કારણ કે આ પાણી નાળાથી આગળ જતું જ નથી અને જે જરૂરી કામ હતું એના વિશે જ મેં મારે રજૂઆત કરવી પડી છે અને 3 મહિનાથી કરતો હતો। એટલે જે પણ કોઈ ખુલાસો હશે એ મારે મારા પુરાવા સાથે મારે મારા શહેર અધ્યક્ષને કરવાનો છે। પ્રજાની મારે માફી માંગવી પડે કે પ્રજાને આ નાળું સાફ ના થયું એટલે આ નાળું સાફ ના થયું એટલે પ્રજાને હાલાકી ભોગવવી પડી છે, જે અમારી બી જવાબદારી હતી જોવાની કે આ નાળું કેમ સાફ નતું થતું। એટલે હું પ્રજાની ચોક્કસ આ વિષય પર માફી માંગુ છું કે નાળું જો સાફ થયું હોત તો ગયા વર્ષના લોકોના ઘરમાં રાવપુરા વિધાનસભાનો ખાસ મોટો ભાગ એનાથી ઇફેક્ટેડ થયો છે, એમાં પાણી ના ગયું હોત। એટલે હું ચોક્કસપણે પ્રજાની માફી માંગીશ।